નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. બંને ભાઈઓ વચ્ચે મિલકત માટે ઝઘડો થયો એટલે પિતા બંને ભાઈને ગામડે લઈ ગયા અને એવી વસ્તુ દેખાડી જે જોઈને બંને ભાઈઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આ સ્ટોરી છેલ્લે સુધી સાંભળજો. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. ગણેશભાઈના બંને દીકરા વચ્ચે ગણેશભાઈના રૂપિયા મકાનનો ભાગ પડી રહ્યો હતો. ગણેશભાઈ બંને દીકરાને તેની રીતે સરખો ભાગ આપી રહ્યા હતા. એક મકાન બાકી હતું. તે સિવાય બધી માલ મિલકતોના ભાગ પડી ગયા હતા અને બાકી હતું એ મકાન. પોતાના ભાગમાં લેવા માટે બંને દીકરામાં ઝઘડો થઈ ગયો અને એકબીજાને મરવા મારવા સુધી વાત ચાલી ગઈ અને ગણેશભાઈ બેઠા બેઠા જોર જોરથી ખડખડાટ હસવા લાગ્યા. પિતાજીને હસતા જોઈને બંને ભાઈઓનો ઝઘડો રોકાઈ ગયો અને પિતાજીને પૂછ્યું કે અમે બંને ઝઘડો કરીએ છીએ અને તમે અમારી મસ્કરી કરતા હોય તેમ કેમ હસો છો? જેનો જવાબ આપતા ગણેશભાઈએ કહ્યું કે તમે બંને મારી સાથે ચાલો. હું તમને એક ખજાનો પણ દેખાડવાનો છું જે મારા મૃત્યુ પછી તમે બંને સરખા ભાગે લઈ લેજો. પણ એક શરત છે. રસ્તામાં તમે બંને જો ઝઘડો કરશો તો હું ત્યાંથી જ પાછો ઘરે આવી જઈશ અને તમને બંનેને મળવાનો ખજાનો પણ તમને જોવા પણ નહીં મળે. ગણેશભાઈ અને તેના બંને પુત્ર ઘરેથી રવાના થયા અને બંને પુત્રએ નક્કી કર્યું કે તે બંને પ્રેમથી વર્તન કરશે અને ઝઘડો કરશે નહીં. ગણેશભાઈ પોતાના ગામમાં જવા માટે બંને છોકરાને લઈ બસ સ્ટેશને જાય છે અને બસમાં બેઠા પણ બસમાં 2 સીટ જ ખાલી હતી અને બેસવાવાળા 3 જણ હતા. ગણેશભાઈની સાથે થોડીવાર મોટો દીકરો બેસે અને થોડીવાર નાનો દીકરો બેસે. લગભગ 3 કલાકની મુસાફરી કર્યા પછી તેનું ગામ આવ્યું અને બંને દીકરાને લઈને ગામમાં ગયા અને પોતાના દાદાએ બનાવેલ મહેલ જેવા મકાન પાસે ગયા અને ત્યાં પહોંચતા જ ગણેશભાઈ જોરથી રડવા લાગ્યા. તે આ મકાન મૂકી અને શહેરમાં ગયા. ત્યારબાદ હવે તે મકાનની હાલત એકદમ ખંડેર જેવી થઈ ગઈ હતી. ગણેશભાઈએ બંને છોકરાને કહ્યું કે યાદ કરો, આ મકાનમાં તમારું બચપણ પસાર થયું છે. મેં મારા મોટા ભાઈ પાસેથી આ મકાન ઝઘડો કરીને જ લીધું હતું. તેને મને મકાન તો આપી દીધું પણ ત્યારબાદ આજ સુધી અમારે બંને ભાઈને વ્યવહાર રહ્યો નથી અને એકબીજાની સામે ભૂલથી પણ મળ્યા નથી. મેં મારા મોટા ભાઈને આ મકાન માટે ખોઈ દીધા છે અને સમય આવતા મારે પણ આ મકાન મૂકીને શહેરમાં જવું પડ્યું. હવે તમે મને એ બતાવો કે આપણે જે બસમાં બેસીને આવ્યા અને જે સીટ પર બેઠા હતા એ સીટ પર હવે આપણા પછી બીજા લોકો બેસી શકશે કે નહીં? કે આપણે એક વખત ટિકિટ લીધી એટલે એ સીટ આપણી માલિકીની થઈ ગઈ? ત્યારે બંને દીકરાએ એક સાથે કહ્યું કે બસની યાત્રા ચાલતી રહે છે અને સીટ પર બેસવાવાળા મુસાફરો પણ બદલાતા રહે છે.
આપણે જ્યાં બેઠા હતા એ જ સીટ પર બીજા કોઈ મુસાફર બેઠા હશે. ત્યારે તેના પિતાજીએ હસતા હસતા કહ્યું કે હું પણ તમને એ સમજાવું છું કે તમે જે મકાન માટે લડાઈ ઝઘડો કરો છો તે મેં પણ કરેલો અને તેમાં મને ફાયદો થયો તેના કરતાં અનેક ગણી નુકસાન થયું છે. માટે તમે બંને ભાઈ સંપીને રહો. થોડા સ્વાર્થને ભૂલી જઈને તમારા અનમોલ સંબંધનો ભોગ લેશો નહીં. તમને જ્યારે મનમાં લાલચ આવે ત્યારે આ મકાનને જોઈ લેશો. તેના માટે મેં મારા મોટા ભાઈની સાથેના સંબંધોનો ભોગ આપ્યો છે. માટે તમને આ જ શિખામણ આપવાની હતી જે તમને આપેલી સંપત્તિ કરતાં પણ અનેક ગણી કિંમતી છે અને સાચો ખજાનો આ છે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો.